સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છે બધા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને આજે થઈ ગયો છે મારો જોયલનો બર્થડે. તો આજે 7 તારીખ છે, 7 ફેબ્રુઆરી, અને સમય ક્યાં વયો ગયો કાંઈ ખબર જ ના રહી. 1 વરસ થઈ ગયું છે પૂરું, અને આજે અમે સેલિબ્રેટ કરવાના છીએ જોયલનો બર્થડે. તો તમે જોઈ શકો છો મારો આજનો ગેટઅપ, અને અમે થઈ ગયા છે રેડી. અને તમને બતાવું મારી જોયલનું બર્થડે કેક કેવું છે. તો આ છે મારી જોયલનું બર્થડે કેક. એકદમ પિંકી પિંકી કલર લીધો છે એના મેચિંગ. તો આખી થીમ છે એ અમે પિંક, વ્હાઈટ અને ગ્રીનમાં રાખેલી છે. અને આ જે કેન્ડલ છે ને 1 નંબરની એ કેન્ડલ છે. તો ચલો હું ક્યાં લગાવું એ વિચારી રહી છું. સાઈડમાં વધારે બેટર રહેશે. તો શું છે કે બધું દેખાશે બી ક્લિયર. અને આ કેન્ડલ છે તો મારી જોયલનો ફર્સ્ટ બર્થડે છે, એટલે મેં આ લીધી છે કેન્ડલ. અને હેપી બર્થડે છે. આઈ થિંક તો હું નીચે લગાવું તો વધારે ફાઇન રહેશે, કારણ કે નામ નહીં દેખાય. તો મેં પછી ડિસાઈડ કર્યું કે હું છે એને આ રીતે ઉપર લગાવીશ, પણ થોડું ઉપર. યસ, તો મારું કેક છે જોયલનું રેડી છે, અને બહુ જ મસ્ત કેક છે. તો સેલિબ્રેશન થઈ જાય પછી હું તમને જણાવીશ કે મેં કેક ક્યાંથી લીધેલું છે અને ક્યાં ઓર્ડર કર્યો હતો. તો તમે મારો આજનો લુક જોઈ શકો છો. મેં જોયલનું મેચિંગ કપડાં મેં અને કૌશલે કરેલા છે. So here is birthday card. Joel, see my goodya. My sweetheart. Joel રેડી થઈ ગઈ છે ફ્રોક પહેરીને. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મારું ફેવરેટ ફ્રોક, અને મને બહુ જ ગમ્યો હતો કલર, કારણ કે જોયલ પાસે આ કલરનું એક બી નથી અત્યાર સુધીમાં પહેરાવેલું. તો મારે એકચ્યુઅલી એવી ઈચ્છા હતી કે જોયલને એક અલગ જ કલર પહેરાવું. મોસ્ટ ઓફ બધા વ્હાઈટ છે, સિલ્વર છે એવું પહેરાવતા હોય છે. સો જોયલ માટે આ બધી ફ્રોક છે, અને મમ્મા બી મેચિંગ કર્યું છે. સો યા આઈ નો યુ આર વેરી એક્સાઇટેડ, right? Okay. So જોયલનો બર્થડે આજે અમે ઘરે સેલિબ્રેટ કરવાના છીએ, અને અત્યારે કરી રહ્યા છીએ. સો જોયલ છે રેડી થઈ ગઈ છે, મમ્મી બી રેડી થઈ ગયા છે, અને એના ડેડી બી રેડી થઈ ગયા છે. અને આ જે ડેકોરેશન છે અમે ઘરે જ કર્યું છે ટોટલી બધું જ. સો અમે ઓનલાઈન છે બધું બહારથી મંગાવેલું છે, અને આ રીતે અમે ડેકોરેશન કર્યું છે. આ નીચેનું હમણાં હું બતાવું તમને પૂરું. તો અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ જોયલનું બર્થડેનું સેલિબ્રેશન. તો અત્યારે કેક કટિંગ કરવાનું છે, અને હું તમને કેક બતાવું.
કેક કાપો. ઉપમા. મારો ચલો. Happy birthday to you. Happy birthday, dear child. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear child. Happy birthday to you. Happy birthday to you. To you. Happy birthday, dear Joy. Happy birthday to you. चलो केक खा. Yeah. Oh, yummy, yummy. Oh, Nico. It's very yummy, yummy. Yeah. Chalo. Oh. In this crazy Chalo, life we mama live, khawdawi. Mama khawdawi. we all need someone to hold, a friend to light the way when the world starts to unfold. Through all the ups and downs, the highs and lows we share, we'll stick together, ride or die. Let's show we really care. Through thick and thin, you've been there by my side, shoulder to lean on when the tears couldn't hide. You're the one who lifts me up. ચલો ડેડી પાસે કંઈક માંગો. હે ડેડી પાસે ચલો બર્થડે ગિફ્ટ માંગો. કેમ ગયું તારું બર્થડે ગિફ્ટ? My friend, there's no need to wear a frown. ગુડ Friendship, ચેન આપ્યું. ઓ જોઈને ગુડ ચેન આપ્યું. all the storms and sunny days, together we'll walk this road hand in ઓકે. hand. Friendship, oh friendship, let's make our colors blend. In the silence of the night, or the chaos of the day, you're the one I turn to in every single way. With you, I find solace in the warmth of your embrace. Together we stand strong in this endless race. Friendship, oh friendship, let's make our colors blend. I hear the beat, it's in my chest. Feeling so high. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Every note, every chord, a serenade with each beat of the drum. My spirit
You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me, babe. Send message after message, forward my calls. Next day you hit me back like nothing happened at all. What about all the things you used to say to me? This ain't the way it's supposed to be. And you know I wouldn't do that to you. You know I wouldn't treat you that way. No, I've been running, can't catch up. Oh love, what I won't do. Oh, you got me chasing waterfall. Oh, you got me chasing waterfall. All of the times I've been there, times I came through, I'd meet you anywhere if it brought me closer to you. Distance is killing me, you make it so hard. Won't you let me love you, babe? Used to be optimistic, these days I just don't know. Pick a fence and સો કેક છે એ બહુ જ મસ્ત છે અને તમને હું બતાવું અંદરથી બી બહુ ફાઇન છે. સી સો બિલકુલ ક્રીમી નથી અને એટલું બધું સ્વીટ બી નથી. સી તો ખાવાની બી મજા આવે એવું છે અને એકદમ ફ્રેશ છે. ઓકે, તો આ અમે લીધું હતું સેફવેમાંથી અને એકચ્યુઅલી અમે કેક બધે જોયા હતા, વોલમાર્ટમાં જોયેલા હતા, સુપર સ્ટોરમાં જોયેલા હતા, બટ ત્યાં શું તમને $5ની અંદર $10ની અંદર મળી રહે. બટ આની જેવા કેક નહોતા, આવી ડિઝાઇનવાળા નહોતા અને જે થીમ કેક કહેવાય છે ને કે બર્થડેમાં તમારે બહાર ઓર્ડર દઈને કરવું પડે. તો પહેલાં મેં ઓર્ડર માટે પૂછ્યું હતું, ઘણી બધી જગ્યાએ પૂછ્યું હતું પણ બહુ રેટ હતા. એન્ડ પછી કૌશલે મને જણાવ્યું કે સેફવેની અંદર કેક છે બહુ ફાઇન છે, તો આપણે એકવાર ત્યાં બી જોઈ લઈએ. અને રિયલી અમે ત્યાં ગયા અને મેં કેક જોયા ને તો મને એમ થયું કે મારે ઓર્ડર કરવાની બિલકુલ જરૂર નથી. હા, સો વિડીયોની વચ્ચે છે હું આ વિડીયો છે એ મૂકી રહી છું સેફવેનો, કારણ કે અમે કેક લેવા છે એ 6 તારીખે ઇવનિંગમાં ગયા હતા અને કેક છે લઈને રાખી હતી. સો અહીં છે તમને હું કેક દેખાડી રહી છું કે બહુ જ ફાઇન કેક છે બધા બર્થડેના. તો તમારે પર્સનલી ઓર્ડર કરવાની જરૂર નથી કોઈને કેકનો, કારણ કે એ બહુ કોસ્ટલી પડે છે અને આ તમારે છે $20 થી $22ની રેન્જની અંદર તમને આટલું મોટું કેક છે એ મળી રહે છે. અને તમને નામ બી એ લોકો છે એ લખી આપે છે ત્યાં, તમારે જે રીતે લખાવવું હોય અને જે કલરમાં લખાવવું હોય એ. સો બેસ્ટ છે કે હું તમને રેકમેન્ડ કરીશ અને કેક બી બહુ જ ફાઇન હતું, એકદમ ફ્રેશ હતું, અમે ખાધું. સો રિયલી તમે જોઈ શકો છો કેક બહુ જ ફાઇન છે અને ઘણા બધા કેક છે જે હું તમને અત્યારે બતાવી જ દઉં છું. Is this thing on? I can't tell cause you never. અને કૌશલે અમારું કેક છે એ લઈ લીધું છે, તો ચલો તમને હું બધા કેક બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ એની રેન્જ છે, એની પ્રાઇસ છે 19.99. આ છે એ 19.99. તો આ બધા 19.99 એટલે કે $20ના છે સમથિંગ. તો તમે જોઈ શકો છો કે મસ્ત મસ્ત ડિઝાઇન છે ને. Is this thing on? I can't tell cause you never reply. Where did you go? Was that you that just drove past the house? And is it me that they're laughing at when I તો જો તમે રજાઈનામાં રહેતા હો અથવા તો અધર સિટીમાં રહેતા હો તો બી સેફવેની અંદર કેક છે બહુ જ મળે છે અને એકદમ ફ્રેશ મળે છે અને બર્થડે થીમના જ કેક છે. તો બહુ જ મસ્ત મસ્ત કેક હતા, બટ આ છે અમારી થીમ સાથે મેચ થતું હતું એટલે મને આ પસંદ આવ્યું જોયલ માટે પિંક કલરનું.
અને રિયલી બહુ જ ફ્રેશ છે અને અંદરથી બી બહુ જ ફાઇન છે, બિલકુલ ક્રીમ નથી વધારે. તો જેને ડાયટ કરતા હોય કે વધારે પડતું સ્વીટ ના પસંદ હોય એના માટે પરફેક્ટ છે. તો હું અત્યારે મને બી એટલું બધું સ્વીટ પસંદ નથી અને અમે સ્વીટ છે બહુ જ રેર કેસમાં ખાતા હોઈએ છીએ. સો આ કેક છે બેસ્ટ છે. તો તમારે જો વધારે પડતું એવું લાગે ને કે બહુ હાઈ રેન્જમાં નથી જવું તો સેફવેની અંદર બેસ્ટ છે. સારી એવી ડીલ થઈ જાય છે. 25ની અંદરમાં આવા સરસ મજાના અને મોટી સાઇઝના કેક છે, 5 ઇંચના 6 ઇંચના સર્કલના. તો રેડિયસના કેક છે તમને અવેલેબલ છે. બાકી ઓર્ડર કરો તો $40-45 અંદર એક કેક છે એ નાનું એવું આટલું મળે છે અને 3 ઇંચ જ મળે છે. આટલું 3 ઇંચનું હાઇટ હોય છે અને રેડિયસ છે 4 to 5 હોય છે. તો આટલું નાનું એવું કેક મળે તમારે $40-45નું. તો આ સૌથી બેસ્ટ કેક છે. હું તમને આ રેકમેન્ડ કરીશ કે આ તમે કેકની સાઇઝ જોઈ શકો છો કે ફૂલ ફેમિલી 6, 7, 8 જણા 10 જણા હોય કે 15 જણા હોય તો એ ખાઈ શકે એમ છે ઇઝીલી. તો યસ, અને બર્થડે છે બહુ જ મસ્ત રહ્યો છે. તો અમે સેલિબ્રેશન કરી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છીએ બહાર. તો ચલો અમે બહાર જઈએ અને થોડું ફન કરીએ, મસ્તી કરીએ. સો મિત્રો, આ વિડીયો છે બહુ જ લાંબો થઈ રહ્યો છે અને ઓલરેડી છે 18 to 19 મિનિટ્સનો થઈ ગયો છે. સો પછી જે નેક્સ્ટ વ્લોગ છે એ હું પાર્ટ 2માં બનાવીશ. તો આની પછી છે બીજો વ્લોગ છે હું તરત જ મૂકી દઈશ બનાવીને અને તમે એ વ્લોગ બી જોજો, કારણ કે આમાં જો હું એડ કરવાનું ટ્રાય કરીશ તો આ વ્લોગ છે બહુ જ લાંબો થઈ જશે અને મે બી છે એ કલાકનો વિડીયો થઈ જશે. સો કલાકનો વિડીયો તમને જોવામાં બી થોડો બોરિંગ લાગશે. સો અમારા ક્લોથ્સ બી ચેન્જ થઈ જવાના છે અને બધું ચેન્જ થઈ જવાનું છે. સો અમે બહાર જવાના છીએ, ફન કરવાના છીએ અને રેસ્ટોરન્ટમાં બી જવાના છીએ. તો હું રેસ્ટોરન્ટના રિવ્યૂ બી એ વ્લોગમાં આપવાની છું. સો યસ, ઓફકોર્સ તમે એ વ્લોગમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને એ વિડીયો બી જોજો અને આ વિડીયો બી જોજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો મિત્રો. અને મારી ચેનલમાં જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એક લાઈક કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. ટેક કેર, બાય. Thanks for watching and subscribe please.